जीजे तू हेलो कौन बोल्यो ले कौन बोले तू सभ्यताથી વાત કર થોડી હા મારા ઘેર આવીને મને મારે મારા કાકાને બે ને એટલે તારા ઘરમાં આવીને છેલ્લા ખંડમાં પૂરીને મારવો પડે તને હા ઉભો રે તું ઉભો રે મારા કાકા નાલું કાકા આ લ્યો કોકનો ફોન આવ્યો આપણો બેન ઘેર આવીને મારવાની વાતો કરો હેલો કોણ બોલો ભાઈ તમે લે કાકા ભાઈ કને કેવો તમે આપણને મારવાની વાતો મને વફડા દે બહુ ખબર હેલો અલા તું કંકોડા તત્તો કરના કે મારે કોણ બોલીને કેજે તું પેલા મારા બાતો મરી ગયો તો બાબા અરે બા હું જાય તો હેલો તું આય જા બે તા તો કન તોણો તીમ કેજે તા રેટો થાજે પેલા ઓય પેપર જોડે જ રહી આઈ જા કે અલે ઊંચા કરીને પસાવાની વાત ઘેર કરવાની મારે નહીં કરવાની અલે આ છોકરા તને ઢહેરો કે ભોકો કાઢ કાકા હેરો ના મૂકે કો હેરો બોલો ને એ આવું નહીં કરે કાકા તો બતા તું તો રહી તીમ કેજે પેલા તું મને એડ્રેસ લે એડ્રેસ તમે મારા આપડા કન્ના સુધી અરે મારા કન્ના હું પેપર કે રસ્તા પડે કન જે રસ્તા કઈ બાજુ તું કઈ જગ્યાએ એમ કેજે પેલા તું મને કે રસ્તા બાજુ અલે આવું કોઈ ખાડ જ નહીં આપણે યાર અલે તું કઈ જગ્યાએ તું એમ કેજે પેલા તું આય તાકા તો ચરાય રે બે કેરો જો ના પોઠું કે અંદર ઈ કાઢો તમે શું કરો કાઢો બોલે કે આઈ જા હે આઈ દો લે કાકા આ હું લીધું હે તમે આ વનાઈ મારશો તું આઈ દે પેલા કેરાય તું મારો એડ્રેસ અરે આ મારું એડ્રેસ તો આખા ગામમાં ગમે તે નેન નેના આવડા છોકરાને પૂછે ને તો કહી દે કે મોટો માથાવાળો કાળી ભાખરી વાળો રે કોણ રે અરે આ તું ખાલી એમ કહે કે કાળી ભાખરી વાળા કાકા તો કને કેરાઈને કહી જા લે આખું ગામ ઓળખા કે એટલે મારું ઘર પેલું મોટી પેપર છે ખાલી મારું કઢાઈ જાય બાજુ મુકાડી એટલે આ તને કણાઈ ખોટો મારો પડશે હોમું તું આવી જા ફટાફટ એટલે કટકા કરી નાખે હું તારા કટકા કરે તું હું મારા કટકા કરતો છે રે તું તને લેવાતું નહીં મને અલે આ બે બાપ દીકરો ફરી વળશે તું હા હોમ ઈકન વળે જ થીન તું ઓ હોમ માં પેપરે હારાય તું એક ઘર કયો કાકા અંદર જે તરો તો ગુપ્ત પડે કાટ બંદૂક કાકા ઉભા રહો. બંદૂક તો આપણા કે તને કાટ દેવાય બંદૂક તો પેલી ટીકડી ફોડવાની પડી હે એ તો શું કરવાનું રમવાની લે તા બીજી તો ચો આપણે તલવાર તો પડી ને આપણા ઘરે તલવાર તો કેમ પડી અલે તને હું બુડા કાઢના તું કાઢે પડી કાઢ બધું તો કેમ પડી એ અંદર ઘરમાં પડી કાઢ હું તમને બતાવું એ છોકરા હવ કાકા બોલો પગમ પેલો મોટા માથાનો કોઈ કાળી ભાગરી વાળો એ ચોકર મારશે નો મહિનો કેમ કાકા શું કામ હતું એને મારવાનો મારા હું ફોન પર ધમકી આલી ગયો એવું કાકા ઓળખું તો પણ તમે પેલું મેદાન ને ઘરે હું બોલાવતા એ જે હોય જોનું હોય તો એનો હોય નીકળજે તું ખાલી હા કાકા એટલે ખંચેરો એ કાકા જલ્દી કાઢો હેલો કાઢો પેલો આવી ગયો હોય બારનો થયો તો કાને આ ત્યાં હું બેહારીને આવ્યો હોય ને મને દેખાય એમ કેજે પેલા અલે કાકા તમારા કરતે મોટું માથું હે તલવાર કાઢો જા તું લે કાકા કાઢો ને તમે હું આ બીજું અમે કાઢું બધા છે તું જા લે કાકા હું તમે તું જા અલે કાઢ કાકા હું આ કાઢું બીજા અત્યારે છે સમજતા નહીં કાકા લાવો તલવાર લાવો આ તો કચ્ચા કરી નાખી માર નહીં કરાવ તું જા અલે કાકા હું તું જા તમે લેતા નહીં એક વાત કહું હા મુએ માર કાકાએ અને એમના કાકાએ હા બધા બોલવામાં જ વાગો બાકી આપણે કોઈને જો વગે અરે બ્રો માઈન છે અલે કાકા એ બારનો પાડી દઈએ પે ચોકડી ઉપર અરે આ ઇન્દોર કો હોય તો ના માને એવું આપણા ઘરના આવશે બધા અરે યાર તને ખબર ના પડે તું હંતે જા મુયો હંતે જો અને અને મને ને કહેતો ને કે ના કે મારા કાકા બાજે તને એમ કી દેજે પણ કાકા હજુ મુએ એવું નહીં કીધું કે માર કાકો થાય હવે તો કે નહીં આવે તું જજે તું હંતી જા તો કાકા મારે કોકને લઈને તો જવું જ પડે ને જો. નહીં જવું લ્યા ચમ એને તો ખબર તું હંતે જજે પયા તું મુયો હંતે આ મિલતા હું અરે નાખના બધું લાકડું બાકડું આમ જાહેર તો આમ જાઉં હું આમ જાઉં
ખોળાજી એ ખોળાજી હા પયા આયો લે માસંગજી બોલો તો પાક્કા ખબર નહીં હવે કુટુંબી ભાઈ ને તે મારા કુટુંબી ભાઈ કોક મને ધમકેલ તઈને મારો ખરા અલે પાડી નાખું હું સમજો તમે એ પેમેન્ટ ધમકી આલી ની આવ્યો હું આપણા ગામમાં ઓલો કોનો? ફરજ આવ્યો હોય કેમ તો છોકરીઓ પો એકલો આવ્યો એકલો જ આવ્યો જતા હો તમે ચાલ એકલો પાકા ગોમાં આવે એમ એટલે ટીસી વાળો મોણા હશે તો એકલો આવ્યો છે જાઓ મોહી તો એવો ભાગ ગયો ને એટલે હું આગું કાઢો યાર માસંગજી ગોમનો હતો ભાજી નાખું હતો ભરભાનો મોણસ હતો. હું ઈશ્વર માથાને ઠોકે તો આ મારા છોકરાનું હાલ નિહાળ થઈને આવ્યો કાપ્યો બેહો તું પી અલ્યા હા જાઓ તમે ગોમનો હતો કહેજો મને. ગધા નહીં વર્ત શેડું પાઈ નાખ્યું પણ હવે તો હવે એક છેલ્લું મોટું માથું હ ઈ જો વિરોધ બતાવે બીજા સિવાય રસ્તો નહીં આપણા જોડે માતાજી હા વાવ પૂછો જલ્દી આવો તમે પૂછ્યું બા વાયા ખરા લે કોઈ પ્રોબ્લેમ થયો વાયા તમે શું થયું ચલો કુટુંબી ભાઈ હક નહીં હો વચન નહીં પાક્કા બંધક નહીં. પાક્કા નહીં આમ જીગરી આમ જાન આલી દઈએ તમારા માટે તો એવું રાખ્યું હોય કોઈ દાડો બારનો માણસ હતો, મને ધમકાવતો હોય મારો ના મારે બારના મોણાની બીક લાગે છે આપણને ખોટી વાત કરી ગોમનો હોય તો એને ત્રણ વાર કટકા કરું પણ બાકી બારનો યાર છે એટલે બધી આવા આવ્યો એટલે આપણને બહુ બીક લાગે તમે જતા હો એટલે પાકડી ની આપણું કાઢી હા તમે જતા હો ઓય લમણા વાતાવરણ પાછો બહાર ભાગશો તમે ગોમનો બધું પ્યાલ્યું દૂધ ને બધું ચાંદા પીવડે બધું પ્યાલ્યું હવે કરું ચોક કરવું છે હો માજનજી હા તમારે સોના જેવું મોટું થઈ ગયું સોના હરકા ભેરા હતા તો ઈમ એક હજારો મને લાગ્યું તમારે મોટું થઈને કોક તો થયું જેઠાલાલજી કહાણી બની જ કેમ હું થયું હલવાઈએ હલવાઈ ગયો હાલ કેમ છે એ રીતે એક કોક બારનું ભાઈ કોક મોટો માથા મારે પારવડિયા જેવો મારા છોકરાને ફોન ધમકી આલી ફોનમાં તે અને મેં ફોન લીધો ને મને ધમકી આલવા માંડ્યો વ્યાજી ધમકી ના આલે ને મને આલી હાચું પેલા છોકરા કોક તો કીધું છે ને તમે હોમે એમની ધમકી આલી મેં પૂછ્યું કે તું કોણ બોલી કે તાર બા કોક તો કીધું છે ને એમની તો તમે બોલ્યા જ હોય પેલા એને ગાલે બોલ્યો તો તમે હોમે દીધી પછી દઉં જ ના ભાઈ હું કરું આ તો શું થયું એવું થયું હું મેં એ ખબર નહીં પડતરમાં ઉભો મારવા આવ્યો મને હું વાત કરો ઓય હાય હાય હું તો હેડ્યો હમતા લેડો હું અંગત નહીં હેડો મારજે અરે એમ તો કેવું માથું હેડું મારજે હેડો ચાલો આગળ 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 નહીં. એ તો રસ્તો ને આગળ તો ના તાકત જ ના બોલતા હોય તો તમે આ કરે તમને હું કોઈ નહીં કહેતો આપણે હું પણ અરે હું પણ બંને કે મંગે ઉભા રહ્યો આવો હું હો પણ શાંતિ રાખો તમે આ કાન ખોલી એટલે પણ હું થયું કઈ હું થયો ભાઈ તમે હોભળો આજ મહિના લગભગ એમનો છોકરો ફોન કરી મને ગાળો દે આ તો મહિનાની વાત કરે તો તું એક દાડાનું કહેતો દે હે મને નહીં ખબર બરાબર તમને ખબર હે પારકા ગોમમાં આયા તમે તમારા તમને ભાજી નાખી હમણાં આવી જાય તમારા વાળા આ બોલે છે તમારા વાળા કેટલા હોય એટલા જેટલા હોય એટલા ભાજી નાખી તારા મરીને જવું આ જેડો તું હમત તું ઓળખે છું લે હજુ બંધાનો બંધા મોં માં નાખ બોલાવો તો છોકરાને બોલાવો ફોન કરો છોકરા લઈ જા તમને ખબર મારો છોકરો એવું ના ઉભા બોલે રહો. તમને કી નહીં ખબર 1 મિનિટ ઉભા રહ્યો તમને ખબર મારો છોકરો ના બોલે બોલા બોલાવો એને ફોન કરી ફોન માં કેલા દો તમારો ફોન ફોન કરું સમજાવો ભાગી ના તું બંધાને ફોન કર વાત કરો હમુરા માછંગી શરમ આવી જાય તમને અમે જુઓ ને મને હેરાન કરી નાખશો હેલો હજારે લસણ અંતર શાંતિ રાખો તો કાંઈ આવી રીતે ના કરે ભાઈ પાઉં કરું પૂરા કંટાળો બર્તન માં આજે ફટાફટ તું આય ને પેલા જલ્દી અરે આવો લ્યો આવું ના હોય શાંતિ રાખો તમે પારકા ગોમમાં આવ્યા એટલે થોડું વિચારી લેવું પડે તમારે
મારું ગોમ આ તો હું હતો ને કે બધા અમે ભેગા થઈને આયા હોય બધા ભાઈઓ ભાજી નાખે તમને હોય અરે મુઓ માઈ નાખો તો પણ આજ તમે જુઓ ને યાર હેરાન ચેલો કરે એ તમને ખબર નહીં પડતી યાર તમે વડીલો એટલે તમને એટલી જ ખબર પડવી જોઈએ આ બાજુ ને આ બાજુ આ બાજુ નક્કી તો પીવું લાગે ભાગી ને ભાગી દેવાળું ઓલી આ જપીન રે ને કાકા દેવાળું બોલો દેવાળું એ વાય વડીલ ઉપર પણ બાપુ કાકા ને ઓય લાવો ભારે ભાઈ તું એ બનતા તું એ હતો મય બનતા હું દીધું હું તો ફોનમાં ધમકી કેમ આવતો તો મય નહીં ઓય સાચું બોલ હાલતો તો દીદી દી હો દીદી દી વરગાડો બીજી બે વરગાડો જવા દે વડીલ છોકરું હો બાપે એવો બાપને કીને બાપને ખબર નહીં પડતી એટલે વડીલ ધપો એટલે આગલે માફી માંગને ભાજી નાખ કે તારો માફી માંગ મને માફ કરી દો જવા દો હવે હવે ભાઈને કોણ લઈ જતો એમ કીધે નહીં દો કોઈ નહીં દો અને તું એ ધપજે પણ એમને સીધી મને દીધી ટાઈમ મેં ગાળ દીધી ને મને ખબર કે આવું છે એટલે તને લે તાકાત તો રહેતી નહીં પઈ તા ફોન લાજે તારો ફોન હવે કોઈ નહીં જાય ફોન લાજો. દફા નહીં જાય બરાબર લઈ લે ફોન કાકા ફોન તો રહેવા દો ફોન લાજો મય નહીં ધમકી આલતો તો અને આ તો વળી કે આજે જ ફોન આવ્યો રોંગ નંબર મને ખબર મને એવું કીધું ને મને કે આજે ફોન આવ્યો જો જો આ ફોન આવ્યો ને છોકરાએ તો મને ગાળો દે પણ મફુ કાકા મારા કાકા એમને દીધી હતી પેલા તું બંધ થજે ધપજે આવડી તા કરતા રહે ને કોક મરી જાવ કોક ભાજીને જતો રહે ઘરે મારા કાકો કાગળ નો વાગે ના પાડી દીયો યાર અરે ભાજીને જતો રહે કોક ખબર ય નહીં પડે હા કેના ચાલો મારું ઉપડો. મોડું થાય હા મારું દેશી ચમચા વાહ જીજે તું વાહ મે હોના વાહ મુંડડા